શ્રી ગુસાઈજીને આપણે વિઠ્ઠલના નામથી જાણીએ છીએ. જે જીવને ક્યાંક સંસારમાં ખોવાઈ જાય છે, એ જીવને ક્યાંક અજ્ઞાનવશ ક્યાંક માર્ગ ભૂલી જાય છે, એ જીવને સૂત્રમાં પીરોવાનું કામ શ્રી વિઠ્ઠલે કર્યું છે. વિઠ્ઠલ એટલે શું? તો વિદા જ્ઞાનેન ઠા શૂન્યા લાતી સદાસત્વેન અંગીકરોતી સ વિઠ્ઠલ. વિદા જ્ઞાનેન ઠા શૂન્યા, જે જ્ઞાનહીન છે, જે અજ્ઞાની છે, જે ભોળો છે, જે ચંચલ છે, જે પાવન છે, જેના મનમાં કપટ નથી, એવા પણ જીવોને જે શરણે લે છે એ શ્રી વલ્લભ છે. જે પ્રકારથી એક જીવ મહાપ્રભુજીના સેવક સાથે રહેતો અને બાળપણથી સેવાક્રમ બધું જોયું, એને ઈચ્છા થઈ બ્રહ્મ સંબંધ લીધું. બ્રહ્મ સંબંધ લીધા પછી શ્રી ગુસાઈજી પાસે એ આવે છે. શ્રી ગુસાઈજી પાસે આવીને ઠાકોરજી પધરાવે છે, અને ઠાકોરજી પધરાવીને અને પછી ઠાકોરજીનું શું નામ રાખવું એ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી પાસે જઈને પૂછે છે કે ઠાકોરજી તો પધરાવ્યા છે, ઠાકોરજી તો ઘરે બિરાજે છે, પણ ઠાકોરજીનું નામ શું? શ્રી ગુસાઈજી નું જપ ચાલી રહ્યું હતું, આપ ધ્યાનમાં હતા અને કંઈક ઉત્તર ન આપ્યો, જવાબ ન આપ્યું. ફરીવાર પૂછ્યું કે ગુરુવાર, મારા ઠાકોરજીનું નામ શું રાખવું? મારા ઠાકોરજીનું શું નામ છે? ફરીવાર કંઈ જવાબ ન પ્રાપ્ત થયો. અને પછી બહુ જ ભોળો બાળક હતો, ઘૂંટણે બેસીને અને જે આસન પર શ્રી ગુસાઈજી બિરાજમાન છે એ આસન પર બેસીને નજીક જઈને ફરીવાર ગુસાઈજીને પૂછવા જાય છે કે મારા ઠાકોરજીનું નામ શું છે? અને ગુસાઈજી કહે છે કે પરે પરે પરે, એટલે કે દૂર જા દૂર જા, હું અપરસમાં છું. અને એટલો ભોળો વ્યક્તિ કે એ એમ માને છે કે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે મારા ઠાકોરજીનું નામ પરે છે. પરેના નામથી ઠાકોરજીને સંબોધિત કરવા લાગ્યો, ઠાકોરજીની સેવા કરવા લાગ્યો. અને પ્રત્યેક વસ્તુ જે પોતા માટે કરે એ ઠાકોરજી માટે પણ કરે. સમાધાની પાસે જાય અને પોતા માટે પાતળ પતવાર લે, રોજ એક લેતો, હવે તો ઠાકોરજી પધાર્યા છે, પરે પધાર્યા છે, હવે સમાધાનીને કહે છે કે એક મારી અને એક મારા પરેની પાતળ કરજો. હવે બે પાતળ કરવા લાગે છે. અને એમ ધીરે ધીરે એ પરે પરે કરીને અને સાક્ષાત્કાર શ્રી પ્રભુનું એને થાય છે. જીવ અજ્ઞાનવશ પણ જો ભાવથી ભક્તિ કરે છે તો પણ એને પ્રભુની પ્રાપ્તિ થઈ જાય છે. જીવને સરળ હોવું જરૂરી છે, જીવને ભોળું હોવું જરૂરી છે. અને સેવા ક્રમમાં જેટલા સરળ હોઈશું એટલી જ શ્રી પ્રભુની સેવા આનંદથી કરી શકીશું. જ્યારે શ્રી મહાપ્રભુજી બીજી વાર પંઢરપુર પધાર્યા અને પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીના દર્શનમાં પધાર્યા, શ્રી વિઠ્ઠલનાથજી પાંડુરંગ વિઠ્ઠલનાથજી આજ્ઞા કરી કે શ્રી મહાપ્રભુજી હવે આપે વિવાહ કરવો જોઈએ. વિવાહ કરવાની આજ્ઞા કરી અને વિવાહ કરવાની આજ્ઞા થતાં જ શ્રી મહાપ્રભુજી કહ્યું કે હું તો સંન્યાસી જેમ જીવન જીવું છું, વિવાહથી મારો કોઈ તાત્પર્ય નથી, અને મારા જેવાને કોણ કન્યા આપે? ત્યારે વિઠ્ઠલનાથજી આજ્ઞા કરે છે કે કાશીમાં જજે, ત્યાં એક બ્રાહ્મણ આપને મળશે, એમની કન્યા સાથે આપ વિવાહ કરજો. પણ વિવાહનો તાત્પર્ય શું છે એમ શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું. ત્યારે પાંડુરંગ વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી કે મારે તમારા ત્યાં પુત્ર રૂપે જન્મ લેવો છે. પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજી
આપ આજ્ઞા કરે છે. દક્ષિણ પ્રભુજી પાંવ ધાર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ, નેત્ર મળતા વાત કીધી વચન દીધા હાથ. વચન નિશ્ચય શ્રી નાથે માંગ્યો, કીધું શ્રી વલ્લભ જી સુવાત. અમને તો ઈચ્છા એટલી કે હું નંદન અને તમે તાત, કે હું નંદન અને આપ મારા પિતા થાઓ, આપ મારા તાત થાઓ, એવી મારી ઈચ્છા છે. અને અહીંયા શું આજ્ઞા કરે છે? વચન નિશ્ચય શ્રી નાથે માંગ્યો. શ્રીનાથજી નિશ્ચય કરે છે, વચન આપે છે કે એ જ પરમાત્મા, એ જ પરમ તત્વનું રૂપ હું તમારા ત્યાં પ્રગટ થઈશ. જ્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા અનુસાર વિવાહ કરે છે અને વિવાહ પશ્ચાત જ્યારે સમયાંતરે જ્યારે આપ ચરણાર્થ પધારે છે અને ચરણાર્થ પધારતા જ એક બ્રાહ્મણ આવે છે અને સાથે એક પાંડુરંગ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ એક ઝાંપીજીમાં પધરાવીને લાવે છે કે મને આજ્ઞા થઈ છે કે આપને આ સ્વરૂપ પધરાવો છે. અને જ્યારે આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને પધરાવે છે અને શ્રી મહાપ્રભુજી આ સ્વરૂપના દર્શન કરે છે, એ જ ક્ષણમાં આપને વધાઈની ગાન સંભળાઈ દે છે કે બધાઈ હો श्री महाप्रभु जी के घर आज पुत्र जन्म हुए है, पुत्र रत्न की प्राप्ति हुई है, बधाई हो बधाई हो. અને જ્યારે આ સમાચાર મળે છે ત્યારે એક હાથમાં શ્રી વિઠ્ઠલનાથજી, પાંડુરંગ વિઠ્ઠલનાથજી છે અને જેમ સમાચાર મળે છે એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વિઠ્ઠલ ઘર પધાર્યા છે અને આ પણ વિઠ્ઠલનો પ્રાગટ્ય થયો અને પોતાના પુત્રનું નામ પણ વિઠ્ઠલ રાખે છે.